सेकेंड वुमेन्स लीडरशिप कॉन्क्लेव का आज आयोजन वडोदरा लोकसभा की ओर से इंटरनेशनल वुमेन्स डे पर करवाया गया। आज 8 मार्च है, अंतर्राष्ट्रीय महिला दिवस मनाया जा रहा है। तब वडोदरा लोकसभा की ओर से सेकेंड वुमेन्स लीडरशिप कॉन्क्लेव का आयोजन वासना भाईली रोड के एक निजी क्लब में करवाया गया। स्वस्थ नारी, सशक्त नारी और समृद्ध नारी का संदेश देते हुए इस कॉन्क्लेव का आयोजन करवाया गया था, जिस दौरान अतिथि विशेष के तौर पर वडोदरा के मेयर पिंकीबेन सोनी, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, साथ ही सांसद डॉक्टर हेमांग जोशी, प्रदेश भाजपा महिला मोर्चा के प्रमुख अंजुबेन वेकरिया, साथ ही नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष आदित्य पटेल और अन्य कई अग्रणी मौजूद रहे थे। तब आपको बता दें कि इस दौरान भारतीय जनता पार्टी के महिला मोर्चा की सभी महिला कार्यकर बड़ी तादाद में वहां पर मौजूद रही थी और इस दौरान वहां पर मौजूद हर किसी को स्वस्थ नारी, सशक्त नारी और समृद्ध नारी के तहत संदेश मुहैया करवाया गया था। अपना देशना यशस्वी वडाप्रधान श्री नरेंद्र मोदीजीना बेटी बचाओ बेटी पढ़ाओ અને નારી શક્તિ વંદનના વિચારથી પ્રેરાઈ અને વડોદરા લોકસભા દ્વારા આજે બીજી વખત સેકન્ડ વુમન લીડરશિપ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કોન્ક્લેવની અંદર સ્વસ્થ નારી, સશક્ત નારી, સમૃદ્ધ નારીના થીમથી આ આખી કોન્ક્લેવની અંદર વિવિધ ચર્ચા સત્રો યોજાવાના છે અને આના ઉદ્ઘાટન સત્રની અંદર આપણા મહિલા મોરચાના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય અંજુબેન અને વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન અને તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત રહી અને આને ઉદ્ઘાટિત કર્યો છે। આના સત્રોની અંદર સ્વસ્થ નારી, સશક્ત નારી અને સમૃદ્ધ નારી અંતર્ગત વિવિધ વક્તાશ્રીઓ દ્વારા વિવિધ મુદ્દે આ વુમન લીડરશિપ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યુવા અને ખૂબ કાર્યશીલ જુનૂન એવા વડોદરા મહાનગર સાંસદ ભાઈ શ્રી હેમાંગભાઈ જોશી દ્વારા કાર્યક્રમનું આયોજન ખરા અર્થમાં કહીએ તો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંદેશ છે મહિલા સશક્તિકરણનો અને એમના કાર્યને ખૂબ ઉત્સાહી એવા સાંસદ ભાઈ શ્રી હેમાંગભાઈ જોશી દ્વારા આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્વચ્છતા મહિલા, સુરક્ષિત મહિલા, મહિલાઓને સન્માન દર વર્ષે થતા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની બહેનોનું સન્માન કરવામાં આવે છે। વિવિધ ક્ષેત્રની અંદર સિદ્ધિઓ જેમને હાસિલ કરી છે એવી તમામ બહેનોને સન્માનિત કરવામાં આવી રહી છે। ત્યારે ખૂબ સરાહનીય કામગીરી થઈ છે સાંસદ તરફથી અને આપના માધ્યમથી તમામ મારી બહેનોને વિશ્વ મહિલા દિવસની ખૂબ સારી શુભકામનાઓ પાઠવું છું। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર હંમેશને માટે મહિલા સશક્તિકરણના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે। એમના સંકલ્પને એમને સિદ્ધ કર્યો છે ને એમની જ દિશા સૂચન માર્ગદર્શનને લઈને એવા આપણા યુવા સાંસદ એ તરફ આગે કૂચ કરી રહ્યા છે। ત્યારે એમને પણ ખૂબ સારી શુભકામનાઓ કે આવનારા દિવસની અંદર ખૂબ સારું એવું કાર્ય કરે। બહેનોને માટે હર હંમેશને અડીખમ રહેતા ભારતીય જનતા પાર્ટીના સાંસદને પણ આજના કાર્યક્રમમાં મને જે બોલાવી મને જે મોકો આપ્યો એ બદલ એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।